નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે આપણી આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં. આજે આપણે શિક્ષણ જગતના બે ખૂબ જ મહત્વના આધારસ્તંભો વિશે વાત કરીશું: મુખ્ય શિક્ષક અને શિક્ષક. એમની ભૂમિકાઓ શું છે, એમની લાક્ષણિકતાઓ, જવાબદારીઓ, આ બધું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી ચર્ચાનો આધાર છે એક શૈક્ષણિક એકમ જેનું શીર્ષક છે શિક્ષણની આધારશિલાના શિલ્પી, મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા. તો ચાલો આ મુદ્દામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ભૂમિકાઓનું મહત્વ શું છે. બિલકુલ. અને તમે જુઓ ને, શીર્ષક જ કેટલું સચોટ છે, શિક્ષણની આધારશિલાના શિલ્પી. આ કોઈ સામાન્ય કર્મચારીઓ નથી, પણ ભવિષ્ય ઘડનારા શિલ્પીઓ છે. અને આ જે એકમ છે એમાં મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય અને શિક્ષક બંનેની સજ્જતા, એમના ગુણધર્મો, એમના કાર્યો, એની બહુ વિગતવાર વાત કરી છે. હા, તો શરૂઆત કરીએ મુખ્ય શિક્ષક એટલે કે આચાર્યથી. એમની ભૂમિકા શું છે? સ્ત્રોતમાં બહુ સરસ વાત કરી છે કે જેમ દેશ ચલાવવા વડાપ્રધાન જોઈએ, એમ શાળાને વ્યવસ્થિત ચલાવવા, માર્ગદર્શન આપવા, સમસ્યાઓ ઉકેલવા, એના વિકાસ માટે મુખ્ય શિક્ષક અનિવાર્ય છે. અને પેલી ઉપમાઓ મને બહુ ગમી: ઘડિયાળની કમાન, યંત્રનું ફ્લાયવ્હીલ, હા, જહાજનું એન્જિન. જહાજનું એન્જિન, અંધારામાં દીવો અને શાળારૂપી નાવના કુશળ કપ્તાન. બરાબર. આચાર્ય શબ્દનો અર્થ પણ એ જ ને. આચરે તે આચાર્ય, જેમનું આચરણ અનુકરણ કરવા યોગ્ય હોય. એકદમ સાચી વાત. અને એમના વ્યક્તિત્વની છાપ આખી શાળા પર પડે છે, એના વાતાવરણ પર, એની આબરૂ પર. પેલી જૂની કહેવત છે જ ને, જેવો મુખ્ય શિક્ષક તેવી શાળા. એટલે આચાર્ય ફક્ત વહીવટી વડા નથી. વિનોબા ભાવેજીએ તો કહ્યું જ છે કે આચાર્યમાં સાધુ, જ્ઞાની અને મા ત્રણેયના ગુણ હોવા જોઈએ. સાધુ, જ્ઞાની અને મા એટલે કે શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન. હા, શીલ, જ્ઞાન અને કરુણા એ શાળાના બધા જ કાર્યક્રમોનું કેન્દ્ર છે. અને એમનો વહીવટ કેવો છે એના પર જ આખી સ્કૂલનો માહોલ, એની તંદુરસ્તી ટકેલી છે. તો પછી આવા શ્રેષ્ઠ મુખ્ય શિક્ષકમાં લક્ષણો કયા કયા હોવા જોઈએ? સ્ત્રોતમાં તો 12 જેટલા ગણાવ્યા છે. એને થોડા જૂથમાં વહેંચીને સમજીએ તો? હા, ચોક્કસ. પહેલું અને સૌથી અગત્યનું કહી શકાય એ છે નેતૃત્વ અને દીર્ઘદૃષ્ટિ. એટલે કે લીડરશિપ ક્વોલિટી હોવી જોઈએ. એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ, વિચારો હકારાત્મક હોવા જોઈએ. હા, અને સમાજને દિશા આપી શકે એવા. પેલો પીટર પ્રિન્સિપલનો ઉલ્લેખ પણ છે. હા, એ બહુ રસપ્રદ છે. કે સારો શિક્ષક હોય એ સારો વહીવટકર્તા બને જ એવું જરૂરી નથી, બરાબર? બિલકુલ. કારણ કે બઢતી કદાચ જૂના કામના આધારે મળે, પણ નવી જવાબદારી માટે અલગ આવડત જોઈએ. એટલે નેતૃત્વ એ માત્ર અનુભવ નથી, એ ગુણ છે. ઓકે, તો નેતૃત્વ પછી બીજું શું મહત્વનું? બીજું મહત્વનું જૂથ એટલે એમની વ્યવસ્થાપન અને અમલીકરણની કુશળતા. આમાં વહીવટી આવડત આવે, નિર્ણયો લેવાની ક્ષમતા, નિયમોની જાણકારી, શિક્ષકો પાસેથી કામ કેવી રીતે લેવું. અને શારીરિક સ્વાસ્થ્ય, શિસ્તપાલન, એ બધું પણ આમાં જ આવે ને? હા, કારણ કે વિઝન હોય, પણ એને અમલમાં મૂકવા માટે આ બધી વ્યવહારુ કુશળતા જોઈએ. આયોજન કરવું, સંસાધન મેનેજ કરવા, નિયમોનું પાલન કરાવવું. અને હા, શિક્ષણ કલામાં નિપુણતા પણ અહીં જ ગણાય, કારણ કે એમણે શિક્ષકોને ગાઈડ પણ કરવાના છે, નવા પ્રવાહોથી માહિતગાર રહેવું પડે. અને ત્રીજું પાસું એટલે એમનો વૈયક્તિક અને નૈતિક આધાર. આ પણ બહુ જ અગત્યનું. આમાં એમની નિષ્ઠા, સમયપાલન, સત્યપ્રિયતા, ચારિત્ર્ય, આ બધું, ઉદારતા, ક્ષમાભાવ અને ખાસ તો ભાવાત્મક સંતુલન, ઇમોશનલ બેલેન્સ. હા, કારણ કે શાળામાં કેટલાય પડકારો આવે: સ્ટાફ, સ્ટુડન્ટ્સ, વાલીઓ, અધિકારીઓ. બરાબર. એ વખતે શાંત રહીને, સમતોલ રીતે વિચાર કરીને ન્યાયી નિર્ણય લેવો પડે. ગુસ્સો કે ચીડિયાપણું ન ચાલે. એટલે જ પેલું વિનોબાજીનું વાક્ય યાદ આવે: સાધુ, જ્ઞાની અને મા ત્રણેયનો સમન્વય અહીં દેખાય. નૈતિકતા, જ્ઞાન અને કરુણા. ખરેખર આટલા બધા લક્ષણો, આ ભૂમિકા નિભાવવી સહેલી નથી. જરાય નહીં. આ કોઈ હોય તો સારું વાળી વાત નથી. આ તો અનિવાર્ય છે સફળતા માટે. તો આ લક્ષણોનો ઉપયોગ કરીને મુખ્ય શિક્ષકે કઈ ફરજો બજાવવાની હોય છે? સ્ત્રોતમાં 2 ભાગ પાડ્યા છે: શૈક્ષણિક
અને વહીવટી. પહેલા શૈક્ષણિક ફરજોની વાત કરીએ. એનું હાર્દ શું છે? શૈક્ષણિક ફરજોનું મુખ્ય કેન્દ્ર તો શાળાનું ભણતરનું વાતાવરણ જીવંત રાખવાનું છે, ઉત્સાહભર્યું બનાવવાનું છે. આમાં ઘણું બધું આવે, જેમ કે શૈક્ષણિક આયોજન કરવું, આખા વર્ષનું, મહિનાનું, સમયપત્રક બનાવવું. અને શિક્ષકોને માર્ગદર્શન આપવું, કદાચ જરૂર પડે તો જાતે ક્લાસ લઈને પણ. હા, બિલકુલ. આદર્શ પાઠ આપીને નવી ટીચિંગ મેથડ્સ, નવા સાધનોનો ઉપયોગ થાય એ જોવું, પરીક્ષાઓ લેવી અને પેલું અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન, જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય અને મૂલ્યાંકનમાં પેલું સીસી. હા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. એની દેખરેખ પણ એમણે રાખવાની. ચોક્કસ, જેથી દરેક બાળકની પ્રગતિ ખબર પડે, ક્યાં મુશ્કેલી છે એ સમજાય. અને આ શૈક્ષણિક ફરજોમાં હવે પેલો આરટીઈ કાયદો પણ ઉમેરાયો ને, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. હા, એ બહુ મહત્વનો ઉમેરો છે. 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ. એટલે મુખ્ય શિક્ષકની જવાબદારી વધી ગઈ. જેમ કે દરેક બાળકને ઉંમર પ્રમાણે વર્ગમાં દાખલ કરવું, ભલે કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો પણ. અને પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી કોઈને કાઢી ન મૂકવા, રોકવા નહીં. શારીરિક સજા કે માનસિક ત્રાસ બંધ કરાવવો. બરાબર. શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન ન કરે એ જોવું. અને પેલી એસએમસી, શાળા વ્યવસ્થાપન સમિતિ. હા, એ વાલીઓ અને શિક્ષકોની કમિટી હોય છે ને. હા, વાલીઓ, શિક્ષકો, સ્થાનિક સભ્યો એમની સાથે મળીને સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો. આ ઉપરાંત શૈક્ષણિક સમસ્યાઓ ઉકેલવા ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ અને વ્યક્તિ અભ્યાસ એટલે કે કેસ સ્ટડી એને પ્રોત્સાહન આપવું. આ બધું શૈક્ષણિક નેતૃત્વનો જ ભાગ છે. બાબરે, આ તો ઘણી બધી શૈક્ષણિક જવાબદારીઓ થઈ. હવે વહીવટી ફરજો પર આવીએ. એ તો સ્કૂલનું એન્જિન કહેવાય, નહીં? હા, એના વગર ગાડી ચાલે જ નહીં. આમાં પણ લાંબી યાદી છે. જેમ કે સરકારી નિયમો, ઓર્ડર્સનું પાલન કરવું, કરાવવું, માહિતી સમયસર મોકલવી અને સ્કૂલના રેકોર્ડ સાચવવા. એમાં પેલું જનરલ રજિસ્ટર, જીઆર, એનું બહુ મહત્વ કયું છે. શાળાનો પ્રાણ. બરાબર, કારણ કે એમાં વિદ્યાર્થીની બધી જ વિગત હોય છે. એ સિવાય હાજરીપત્રક, ડેડ સ્ટોક રજિસ્ટર, શિક્ષકોની સર્વિસ બુક, આ બધું જાળવવું પડે. અને પૈસાની લેવડ-દેવડ, નાણાકીય સંચાલન. એ પણ મોટું કામ. પગાર બિલ બનાવવા, ગ્રાન્ટનો હિસાબ રાખવો, દાન આવે તો એનું મેનેજમેન્ટ કરવું, ઓડિટ કરાવવું, આ બધું ચીવટ માગી લે. પછી સ્ટાફનું મેનેજમેન્ટ, રજા, સીઆર, કામની દેખરેખ, મધ્યાહન ભોજન યોજના. શિષ્યવૃત્તિ આપવી, સ્કૂલનું મકાન, પાણી, ટોયલેટની વ્યવસ્થા, સાફ સફાઈ, હેલ્થ ચેકઅપ, કેટલું બધું. અને ઉપરના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં રહેવું પડે. જીસીઆરટી, ડીઆઈટી. ખરેખર, આટલો બધો વહીવટ અને સાથે શૈક્ષણિક નેતૃત્વ. આ બેલેન્સ કરવું અઘરું પડતું હશે. ખૂબ જ. પણ સફળ મુખ્ય શિક્ષક એ જ છે જે આ બંનેને કુશળતાથી સંભાળી લે. ચાલો, હવે વાત કરીએ બીજા શિલ્પીની, શિક્ષકની. આપણી પરંપરામાં તો ગુરુનું સ્થાન ભગવાન બરાબર ગણાયું છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. ગુરુ દેવો મહેશ્વરઃ. અને કબીરજીએ તો ગુરુને ગોવિંદથી પણ મોટા કહ્યા છે. બરાબર. બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. અને ઇતિહાસના ઘડવૈયા પણ કહ્યા છે. એલેક્ઝાન્ડરનું વાક્ય પણ છે કે જન્મ પિતાએ આપ્યો, પણ જીવન શિક્ષકે. અને ડૉક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, એ જ એમના મહત્વની સાબિતી છે. સાચી વાત. શિક્ષકને રાષ્ટ્ર નિર્માતા, સામાજિક ઇજનેર પણ કહે છે. વિમલાતાઈએ કહ્યું છે, શિક્ષક થવું એ મહાન સાધના છે. જો કે અત્યારના સમયમાં આ માન જાળવી રાખવા માટે શિક્ષકે સતત અપડેટ થતા રહેવું પડે. નવી પદ્ધતિઓ, ટેકનોલોજી એ બધું અપનાવવું પડે. તો એક આદર્શ શિક્ષકમાં ગુણો કેવા હોવા જોઈએ? અહીં પણ બે ભાગ છે, વૈયક્તિક અને વ્યાવસાયિક. પહેલા વૈયક્તિક ગુણો જોઈએ, જે પાયો છે. એમાં આવે પ્રભાવશાળી વ્યક્તિત્વ, એટલે કે શારીરિક, માનસિક રીતે સ્વસ્થ, દેખાવ સારો, સ્વભાવ મધુર, વાણી સ્પષ્ટ. અને નૈતિક ગુણો? નિષ્ઠા, પ્રામાણિકતા, સહાનુભૂતિ, ધૈર્ય. નિષ્પક્ષતા, દેશપ્રેમ, આ બધું. પછી જિજ્ઞાસુ વૃત્તિ, હંમેશા નવું જાણવાની, શીખવાની ઈચ્છા, આજીવન વિદ્યાર્થી રહેવું પડે. અને બધા સાથે સારો વ્યવહાર. વિદ્યાર્થીઓ, સાથીઓ, વાલીઓ અને માર્ગદર્શક બનવાની ક્ષમતા.
પેલા 3 શબ્દો હતા ને, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. બરાબર. મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક. આ ઉપરાંત સામાજિક સભાનતા અને હકારાત્મક દૃષ્ટિકોણ, પોઝિટિવ એટીટ્યુડ. આ બધા ગુણો હોય તો જ શિક્ષક વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બની શકે. આ થયા વૈયક્તિક ગુણો. હવે વ્યાવસાયિક ગુણોની વાત કરીએ, જે એમની કાર્યક્ષમતા નક્કી કરે. હા, એમાં સૌથી પહેલું તો શિક્ષણ કાર્યમાં જ રસ હોવો જોઈએ. એને એક કર્તવ્ય તરીકે, ધર્મ તરીકે સ્વીકારે. પછી આવે વિષય પર પ્રભુત્વ, માસ્ટરી. પેલું કહ્યું ને, કૂવામાં હોય તો હવાડામાં આવે. બરાબર. ઊંડું જ્ઞાન હોવું જોઈએ. પછી અધ્યાપન કળાનું જ્ઞાન, એટલે કે શીખવવું કેવી રીતે, કઈ પદ્ધતિઓ વાપરવી, કઈ ટેકનિક્સ, એમાં માહિર હોવા જોઈએ. અને ચોથું, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન. બાળકોને સમજવા માટે એમના રસ, રુચિ, ક્ષમતા, ઉંમર, વૈયક્તિક તફાવતો, આ બધું સમજવું પડે. તો જ દરેક બાળક સુધી પહોંચી શકાય. બરાબર. આ સિવાય અસરકારક અભિવ્યક્તિ, એટલે કે વાત રજૂ કરવાની આવડત, સ્પષ્ટ, સાંભળવી ગમે એવી વાણી, યોગ્ય હાવભાવ, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવાનું કૌશલ્ય. એમાં ટીચિંગ એડ્સ, ટેકનોલોજી બધું આવી ગયું. સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં રસ અને ભાગીદારી, સંશોધન અને સર્જનાત્મકતામાં પહેલ. હા, એક્શન રિસર્ચ શિક્ષકો પણ કરી શકે. પછી બાળકેન્દ્રી શિક્ષણમાં માન્યતા, ચાઇલ્ડ સેન્ટર્ડ અપ્રોચ, અને ફરીથી CCE, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં શ્રદ્ધા અને એને બરાબર અમલમાં મૂકવાની આવડત. આ વ્યાવસાયિક ગુણો સીધા શિક્ષણની ગુણવત્તા સાથે જોડાયેલા છે. ચોક્કસ. એટલે જ શિક્ષકો માટે સતત પ્રોફેશનલ ડેવલપમેન્ટ જરૂરી છે. આ ગુણો શિક્ષકને ખાલી માહિતી આપનાર નહીં, પણ જ્ઞાનનું સર્જન કરનાર બનાવે છે. ગુણો તો સમજ્યા, પણ વાસ્તવિક કાર્ય માટે કૌશલ્ય પણ જોઈએ ને. સ્ત્રોતમાં 5 મુખ્ય કાર્યકૌશલ્ય ક્ષેત્રો ગણાવ્યા છે. હા, જે બતાવે છે કે શિક્ષકનું કામ કેટલું વ્યાપક છે. પહેલું અને મુખ્ય તો છે વર્ગ કાર્ય કૌશલ્ય. એટલે ક્લાસરૂમમાં ભણાવવું, મૂલ્યાંકન કરવું, ક્લાસ મેનેજ કરવો. બરાબર. બીજું, શાળા કક્ષાએ કામ કરવાનું કૌશલ્ય. એટલે સ્કૂલના પ્રોગ્રામમાં ભાગ લેવો, બીજા ટીચર સાથે મળીને કામ કરવું. ત્રીજું, સ્કૂલ બહારની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન, જેમ કે ફિલ્ડ ટ્રીપ ગોઠવવી. ચોથું, વાલીઓ સાથે સંબંધો બનાવવાનું કૌશલ્ય, એમની સાથે વાતચીત કરવી, એમનો સહયોગ લેવો. અને પાંચમું, સ્થાનિક સમાજ સાથે વ્યવહારનું કૌશલ્ય. પેલી SMC સાથે કામ કરવું, સમાજને સ્કૂલ સાથે જોડવો. એટલે શિક્ષક ખાલી ક્લાસરૂમ પૂરતો સીમિત નથી. બિલકુલ નહીં. એ તો શાળા અને સમાજ વચ્ચેની કડી છે. અને આ બધા કૌશલ્યો એકબીજા સાથે જોડાયેલા છે. સ્ત્રોતમાં લાઈફ સ્કિલ્સ, ટેકનો સ્કિલ્સ, હાર્ડ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ, મેનેજમેન્ટ સ્કિલ્સ એ બધાનો પણ ઉલ્લેખ છે, જે આજના શિક્ષક માટે જરૂરી છે. અને છેલ્લે કૌશલ્યની સાથે આવે છે પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ. એના વગર બધું નકામું. એકદમ. કૌશલ્ય હોય પણ દિલથી કામ કરવાની ભાવના, પ્રતિબદ્ધતા ના હોય તો. એટલે 5 મુખ્ય પ્રતિબદ્ધતાના ક્ષેત્રો કયા છે? પહેલી અને સૌથી અગત્યની, વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રતિબદ્ધતા. એ જ તો મુખ્ય છે. વિદ્યાર્થીનું ભલું, એનો વિકાસ, એમને પ્રેમ આપવો, એમના માટે મહેનત કરવી, ભણતરને રસપ્રદ બનાવવો. બરાબર. બીજી, સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા. શિક્ષક સમાજનો જ ભાગ છે. એની સમાજ પ્રત્યે જવાબદારી છે. ખાસ કરીને વંચિત વર્ગના બાળકો માટે વિચારવું. ત્રીજી, પોતાના વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધતા. એટલે કે ટીચર હોવાનું ગૌરવ અનુભવવું અને સતત પોતાનો પ્રોફેશનલ ગ્રોથ કરવો. હા. અને પોતાના વ્યવસાયના નીતિ નિયમો પાળવા, સાથી શિક્ષકો સાથે સહકારથી રહેવું. ચોથી, ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ માટે પ્રતિબદ્ધતા. એટલે કે હંમેશા બેસ્ટ આપવાનો પ્રયત્ન. પોતાના જ્ઞાનમાં, ભણાવવામાં, વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં, બધી જ. અને પાંચમી, જે આજે બહુ જ રેલેવન્ટ છે, જીવનના મૂળભૂત મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા. પ્રામાણિકતા, સત્ય, સહકાર, સ્નેહ, નિયમિતતા, આ બધા મૂલ્યો. હા, શિક્ષક પોતે આ મૂલ્યો પ્રમાણે જીવે અને વિદ્યાર્થીઓમાં એનું સિંચન કરે. કારણ કે એનું આચરણ જ સૌથી મોટી શીખ છે. સાચી વાત છે. આ પ્રતિબદ્ધતાઓ જ શિક્ષકના કામને સાચો અર્થ અને નૈતિક બળ આપે છે. અને એટલે જ ટીચર્સ ટ્રેનિંગ કોલેજોએ આના પર ખાસ ભાર મૂકવો જોઈએ. તો આજે આપણે મુખ્ય શિક્ષક અને શિક્ષક આ બંનેની ભૂમિકાઓ કેટલી જટિલ અને મહત્વની છે એના પર ખૂબ વિગતવાર વાત કરી.
એમની લાક્ષણિકતાઓ, ફરજો, કૌશલ્યો, પ્રતિબદ્ધતાઓ આ બધું જોતા લાગે કે ખરેખર એ શિક્ષણના શિલ્પી છે. હા, એમનો ધ્યેય તો એક જ છે, સારું શિક્ષણ અને સારા નાગરિકોનું નિર્માણ. તો આ બધી ચર્ચા પરથી એ જ સમજાય છે કે આ ભૂમિકાઓ ખૂબ મોટી જવાબદારીવાળી છે અને એમનો પ્રભાવ પણ ઘણો મોટો છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. આપણે આટલા બધા ગુણો, ફરજો, કૌશલ્યો, પ્રતિબદ્ધતાઓની વાત કરી, પણ જો આજનો સમય અને આજના પડકારો જોઈએ, તો આ બધામાંથી કયું એક તત્વ, કોઈ એક ગુણ, કોઈ એક કૌશલ્ય કે કોઈ એક પ્રતિબદ્ધતા એવી હશે જે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સૌથી વધારે અસરકારક બની શકે? આ એક પ્રશ્ન છે જેના પર કદાચ આપણે સૌ વિચારી શકીએ.